સુરત શહેરમાં શ્રી સતવારા જ્ઞાતિ મંડળની સ્થાપનાને આજે ગૌરવપૂર્ણ 38 વર્ષ પૂર્ણ થયા છે। આજે શ્રી સિદ્ધનાથ દાદાની અસીમ કૃપા અને સમાજના વડીલો, આગેવાનો તેમજ કાર્યકરોના સતત પ્રયાસોથી સમાજ પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યા છે। આ અવસરે શ્રી સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા 32માં ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ સમારોહમાં સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ અને યુવાનો, યુવતીઓ તેમજ બાળકોને ઉત્સાહભેર જોડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું। આ પ્રસંગ માત્ર મિલનનો જ નહીં પરંતુ પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો, એકતા અને સંગઠનની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો અવસર છે। સમાજના વિકાસ અને સંગઠનની શક્તિને વધુ મજબૂત બનાવવા સૌને સાથે મળીને ગૌરવ મિલન ઉજવવા હાકલ કરવામાં આવી। જ્ઞાતિ મંડળના પ્રમુખ રામજીભાઈ બી ચૌહાણે કહ્યું કે સંગઠન માત્ર લોકોનો સમૂહ નથી પરંતુ કાર્યકરોની ભાવનાઓનું મંદિર છે। સંગઠન એ જ સાચી શક્તિ છે જે સમાજને નવી દિશા અને નવી ઊંચાઈઓ તરફ લઈ જાય છે। શ્રી સતવારા જ્ઞાતિ મંડળ સુરતના 32મા સ્નેહ મિલન સમારોહને લઈને સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। મુકેશભાઈ કણજરિયા, સતવારા સમાજ પ્રભારી, સુરત સતવારા જ્ઞાતિ મંડળ સુરત। છેલ્લા અમે 32 વર્ષથી આજે સ્નેહ મિલન કરીએ છીએ। એની અંદર વડીલો, બાળકો, મહિલાઓ તમામ માટે જે નાના મોટા પ્રોગ્રામો, યુવા માટે ક્રિકેટને લગતી જે ક્રિકેટ પ્રેમી છે એના માટે ક્રિકેટનું આયોજન થાય છે। મહિલાઓ માટે જે રમતગમતની અંદર જે મહિલાની રમતો આવે એ લોકોને પણ અમે આગળ કરીએ છીએ। અને સમાજની દીકરીઓ માટે જ્યાં આર્થિક રીતે, સામાજિક રીતે જ્યાં જે જરૂરિયાત જણાય છે તો સમસ્ત સતવારા જ્ઞાતિ મંડળ સુરત સમાજની અને આર્થિક રીતે નબળા વર્ગો સાથે કામ કરે છે। અને ગુજરાતની અંદર આજે અમે જોવા જઈએ તો ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં સતવારા જ્ઞાતિ બહુ બહોળો ફાળો છે। અને ટૂંક સમયની અંદર જે મહિલાઓ માટે એક આયોજન કરવાના છીએ, સમૂહ લગ્ન સમિતિનું આયોજન ચાલે છે। બાળકો માટે ટ્યુશન ક્લાસીસનું પણ આયોજન કરેલું છે। આ બધી નાની મોટી પ્રવૃત્તિઓ જ્ઞાતિ તરફથી થાય છે અને આગળ પણ થતી રહેશે। જય શ્રી મારું નામ જગદીશભાઈ મનસુખભાઈ જાદવ। શું કાર્યક્રમ છે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આજે 32મા સ્નેહ મિલનમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે સૌ સુરતમાં વસતા અને સૌરાષ્ટ્રમાંથી આવેલા અને સુરતમાં વસતા જે કુટુંબીજનો છે, જે પરિવારજનો છે, જે સતવારા જ્ઞાતિ મંડળના જે સભ્યો છે અને જે જ્ઞાતિજનો છે એને આજે સ્નેહ મિલન યોજાયું છે। અને સ્નેહ મિલનમાં આવનારા સમયમાં કન્યા કેળવણીથી લઈ અને વિદ્યાર્થીઓને નોટબુક વિતરણથી સાથે ખૂબ સારી રીતે કેવી રીતે આપણે અગાઉનું પ્લાનિંગ કરી શકીએ અને વિકસિત ભારતમાં અને આપણે કેવી રીતે ફાળો આપી શકીએ એની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। અને આવનારી પેઢીને એક સારો સંદેશો મળે એ પ્રકારનું આયોજન અને પરિસંવાદ યોજાયો છે। સતવારા જ્ઞાતિ મંડળ સુરત આયોજિત 32મા સ્નેહ મિલનમાં આપ સૌનું અત્રે સ્વાગત છે। અમારું આ સતવારા જ્ઞાતિ મંડળ એ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીંયા સુરતમાં સ્થાયી થયેલા સતવારા જ્ઞાતિ મંડળનું આ મંડળ છે જે છેલ્લા 38 વર્ષથી કાર્યરત છે। સુરતમાં સતવારા જ્ઞાતિનો વસવાટ આ પહેલાં નહોતો। સૌરાષ્ટ્રમાંથી આવ્યા તે જ લોકો અહીંયા આવીને ધંધાર્થે આવ્યા, નોકરિયાર્થે આવ્યા અને અહીંયા વસી અને કાયમી સુરતી થઈ ગયા છે। 38 વર્ષ પહેલાં સતવારા જ્ઞાતિ મંડળની સ્થાપના કરી એ અનુરૂપે આજે અમારું આ 32મું સ્નેહ મિલન છે અને આટલી વિશાળ સંખ્યામાં અમારા જ્ઞાતિભાઈઓ અહીંયા હાજરી આપી છે। સુરતમાં અમારા સતવારા જ્ઞાતિની વસ્તી 8થી 9 હજાર છે અને જેમાંનો મુખ્ય ધંધો અમારો હીરા, કડિયાકામ, મશીનરી અને નોકરી છે। અમારી જ્ઞાતિ એ શીળી જ્ઞાતિ છે, એના માટે બદનામીનો કોઈ એ નથી। અમારી એક જ્ઞાતિ એવી છે કે જે સૌરાષ્ટ્રની અન્ય જ્ઞાતિઓ કરતાં જુદી પડે છે, છતાં પણ એના માટે કોઈ કલંક ઉપસ્થિત થાય એવી અમારી આ જ્ઞાતિ નથી। બહુ સહનશીલ અને ધંધામાં પ્રત્યે જ અનુરાગ રાખનારા અને સૌને સાથે લઈને ચાલવાવાળી અમારી જ્ઞાતિ છે। સતવારા એટલે જ સથવારા કહેવાય છે। સથવારાનો અર્થ જ છે કે લોકોની સાથે ચાલે, લોકોને સાથ આપે, એ જ અમારી જ્ઞાતિ છે અને એ જ અત્યારે પણ અમારી જ્ઞાતિ લોકોને સાથે લઈને ચાલે છે, પોતાની પ્રગતિ કરે છે, આજુબાજુ પડોશીઓની કરે છે, સમગ્ર જ્ઞાતિની કરે છે, ગ્રામની કરે છે, રાજ્યની કરે છે અને દેશની કરે છે। દેશના વિકાસમાં પણ સતવારા જ્ઞાતિનો
સારો એવો ફાળો રહ્યો છે એ અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. જય હિન્દ, જય ભારત. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.